કેજરીવાલના શીશ મહેલ પર ભાજપે પ્રહાર કરવાનું શરૂ કર્યું છે। ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર કર્યો છે વળતો ઘા। ભાજપના કોર્પોરેટરના ખિસ્સામાંથી નીકળે 100 કરોડ, આ દાવો કર્યો છે ઇટાલિયાએ। પૂર્વ મુખ્યપ્રધાન પર 25 કરોડનો આરોપ ખોટો છે, આ પ્રકારનો દાવો કર્યો છે ગોપાલ ઇટાલિયાએ। દિલ્હી બીજેપીના નેતાઓએ કેજરીવાલના શીશ મહેલ પર આકરા પ્રહારો કર્યા, તો ગુજરાતમાં ગોપાલ ઇટાલિયા તેમના બચાવમાં આગળ આવ્યા છે અને કહ્યું છે કે રાજકોટ ભાજપના કોર્પોરેટરના કિસ્સા ખંખેરો તો પણ 100 કરોડનું કૌભાંડ બહાર આવશે, ત્યારે પૂર્વ સીએમ પર 25 કરોડના આરોપ લગાવવા તે ખોટી બાબત છે। આ સાથે રહેમાન ડકેટ જેવા શબ્દ વાપરવા વિશે પણ તેમણે ટીકા કરી હતી। રાજકોટ ભાજપના કોર્પોરેટરોને ખિસ્સા ખંખેરે તો 100-200 કરોડનો માલ કમાયા છે। ખાલી કોર્પોરેટર લેવલના માણસો 100-200 કરોડની કાળી કમાણી કરી લેતા હોય, મુખ્યમંત્રી પર 25 કરોડનો આરોપ લગાવતા હોય, તો એનો મતલબ સમજી લો કે અરવિંદ કેજરીવાલ દેશના સૌથી કટ્ટર ઈમાનદાર વ્યક્તિ છે, હતા અને રહેશે ને। તો હવે તો કોર્ટમાંથી જજમેન્ટ આવેલું છે, કોર્ટે કહી દીધું કે નિર્દોષ માણસ છે, પછી ક્યાં કોઈ આરોપની વાત રહી।